રાજકોટ જિલ્લાની અનોખી બેંક ગૌમૂત્ર બેંક પ્રાકૃતિક ખેતીને વેગ આપવા પોષણ પ્રાકૃતિક ફાર્મ દ્વારા ગૌમૂત્ર બેંક થકી ગાયના નિભાવમાં કરવામાં આવે છે સહાય। ગૌમૂત્રમાંથી બનાવાય છે પંચગવ્ય ઉત્પાદનો, અર્ક અને જૈવ રસાયણ દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરતા રાજુભાઈ પટોડિયા। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ રીતે ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સંભિયાળા ગામના ખેડૂત શ્રી રાજુભાઈ પટોડિયાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વ્યવહારુ રીતે પડતી મુશ્કેલીઓ વિશે જાણી વિશિષ્ટ બેંકની રચના કરી છે। રાજુભાઈ પટોડિયાએ પોતાના 3 એકરના ખેતરમાં પ્રાકૃતિક ખેતી સાથે જ ગૌમૂત્ર બેંક બનાવી અર્ક બનાવવાનું માળખું બનાવ્યું છે। વર્ષ 2011માં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણેલા શ્રી રાજુભાઈ પટોડિયાએ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અવિરત પ્રયાસો કર્યા। ખેડૂતોની મુલાકાત સમયે તેમને જાણવા મળેલા પ્રશ્નોમાં ગાયના નિભાવનો પ્રશ્ન પણ હતો, જેને ધ્યાને લઈને રાજુભાઈએ પોતાના ખેતર પોષણ પ્રાકૃતિક ફાર્મ ખાતે ગૌમૂત્ર બેંક બનાવી। આ બેંકમાં આસપાસના ખેડૂતો 10 રૂપિયા પ્રતિ લીટર પોતાની ગાયનું ગૌમૂત્ર વેચી શકે છે। આ પ્રકારે મળતી નાની સહાય પણ ગાયના નિભાવમાં મદદરૂપ બની રહી છે।